તો આજે અમે જઈ રહ્યા છીએ અમારી શાળાને વધુ સુંદર બનાવવા માટે. તો હા, આજે બાલા પ્રોજેક્ટ અંતર્ગત અમારી શાળામાં એક ચિત્રકાર દ્વારા અલગ અલગ ચિત્રો દોરવામાં આવ્યા અને જેનો અમે સદુપયોગ કર્યો. વ્યવસાયિક શિક્ષણ તાલીમના ભાગરૂપે અમે એ ભાઈનો એક લાઈવ સેમિનાર અરેન્જ કર્યો કે જે અમારા બાળકોને આર્ટિસ્ટ કલાકાર બનવા માટે મોટિવેટ કરે છે. મોટા કોઈ ચિત્રને રાખવા માટે સ્ટેન્સિલના ઉપયોગથી તેની છાપ લેવામાં આવે છે કે જે દિવાલ પર કરવામાં આવે છે. એ પણ અમને લાઈવ દેખાડવામાં આવ્યું અને જેમાં બાળકોની હેલ્પ લઈ અને એમને પણ આ કામમાં સહભાગી બનાવી અને એમને પણ મોટિવેટ કરવામાં આવ્યા. તો આ સ્ટેન્સિલ જે તમને સ્ક્રીન પર દેખાય છે તે તેમણે જાતે બનાવેલી છે અને ત્યારબાદ તેમણે બાળકોના ઉપસ્થિત થતા તમામ પ્રશ્નોને સમાધાન કરવા માટે યોગ્ય જવાબ પણ આપ્યા. And he also asked a student to show his artwork અને એ આર્ટવર્ક અકોર્ડિંગ યોગ્ય જજમેન્ટ અને એને મોટિવેટ કરવા અને કેવી રીતે વધુ શીખી શકાય એ માટે પણ એમને પૂરતું ગાઈડન્સ આપ્યું. And he also gives us chance to paint something કે જેની અમે બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા અને બહુ ઝાઝું નહીં પણ અમે થોડું પણ પેઇન્ટ કરી અને અમારા હાથને પણ એ કામમાં લગાવ્યો જે તદ્દન લાઈવ એક્સપિરિયન્સ હતો અને એમને કેવી રીતે કલર મિક્સ કરવા, મૂળ કલર્સ કયા છે એ માટે પણ અમને માર્ગદર્શન પૂરું પાડ્યું. અને હું તો આ કામ કરવા માટે બેસબરીથી રાહ જોતી હતી જેનો મોકો મેં પણ લીધો. At the end, he taught us how to paint perfectly. તો તમે પણ આવી એક્ટિવિટી તમારા સ્કૂલમાં કરાવી શકો છો અને આવા પ્રોજેક્ટ માટે આવેલ આર્ટિસ્ટનો સદુપયોગ કરી અને એમનો પણ લાભ લઈ શકો છો. સ્ટે ટ્યુન વિથ અસ.